હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. હવે અમે આવી ગયા છીએ ટી મ્યુઝિયમ જોવા. તો ચાલો હું બહારથી બતાવું પહેલાં. તો આ છે ટી મ્યુઝિયમ. તમે અહીંયા બહારથી વ્યૂ જોઈ શકો છો. આ રીતના કાંઈક એનો વ્યૂ છે. અને અહીંયા ટી ફેક્ટરી પણ છે, એટલે કે ચાની ભૂકી આપણે જે યુઝ કરીએ છીએ કેવી રીતના બને છે એની ફેક્ટરી છે. તો ચાલો હું તમને આજે એ બધું બતાવીશ. પહેલાં તુષાર ટિકિટ લેવા ગયા છે, કેમ કે એન્ટ્રી કરવા માટે ટિકિટ આપણે જોઈએ. તો મ્યુઝિયમમાં જવા માટેની અહીંયાથી એન્ટ્રી હતી. અહીંયા મ્યુઝિયમ છે. તો આ બધું ઓરિજિનલ જ છે. જો તમે જુઓ છો એ બધું સરસ મજાનું છે. પછી અહીંયા અંદર ડોક્યુમેન્ટરી એક ફિલ્મ હતી કે ચાના બગીચામાંથી ભૂકી કેવી રીતના તૈયાર કરે, એ પહેલેથી ઠીક છેલ્લે સુધી એ જે પ્રોસેસ હોય છે એ બતાવે છે. અમે થોડીક જ જોઈ હતી. પછી અહીંયા જૂના જમાનાના ટાઈપરાઇટર છે, કેલ્ક્યુલેટર છે, રેડિયો છે, એ બધી વસ્તુ છે જૂના જમાનાની હોય એ બધી સાચવેલી વસ્તુ છે. જો પહેલાં યુઝ કરતા બધું આ બધું મ્યુઝિયમમાં રાખેલું છે આ રીતના. તો તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન પર. ઘોડા હતા, એક મોટું બધું વાસ છે ફ્લાવર રાખવાનું. એ પણ 3 હતા એવા અલગ અલગ ડિઝાઇનમાં. પહેલાંના રાજા મહારાજા હોય એ આવો રાખતા હશે કદાચ. પછી આ કેવી રીતના ભૂકી બને છે પાંદડામાંથી, એ આ ભાઈ સમજાવતા હતા બધું ઇંગ્લિશમાં, કે છોડ હોય તેને છોડમાંથી કઈ રીતના લાવવાનું, પછી કઈ રીતના મશીનમાં એને પ્રોસેસ આવે છે કરવાની, બધું સમજાવે છે. અને આ રીતના જો અહીંયા મશીન છે, તો મશીન એને ચાલુ કરીને અમને બતાવ્યું પણ છે કે આ રીતના પાંદડામાંથી ક્રશ થઈ જાય છે. અને ક્રશ થઈ જાય પછી આપણે જે યુઝ કરીએ છીએ એવી ભૂકી બની જાય છે. જો આ ભાઈ હાથમાં લઈને પછી એમાં મશીનમાં નાખવા જતા હતા. હું તમને હજી પાછું પહેલેથી નહીં બતાવીશ મશીન. અને હવે આ પેકેજિંગમાં પછી આવી જાય, એટલે દુકાનમાં આવી જાય. અહીંયા ગ્રીન ટી છે અલગ અલગ પ્રકારની. તુષાર બતાવે છે આ ગ્રીન ટી છે, અલગ અલગ પ્રકારની બધી ચા છે. આ લખેલું છે એમાં, એ સૌથી ઊંચી હતી. પછી અહીંયા એસેન્સ્ટન્ટ ઓઇલ બાય 4 get 1 ફ્રી. 4 ખરીદો એટલે 1 ફ્રી આપે આપણને. ઓઇલ છે આ બધા, એક તેલ એટલે કે. પછી કેરલાના કિચન ને એવું બધું હતું. અને મોસ્ટ ઓફ કેરલામાં હે ને ગર્લ્સ જ હોય છે શોપ પર પણ, એટલે સારું પડે છે. અહીંયા 3 ભૂકી તુષારે લઈ લીધી છે અને 1 ભૂકી એના ઉપર ફ્રી આપી છે. એટલે 3 ગ્રીન ટી લીધી હતી અને એના ઉપર 1 ફ્રી. અને હવે હું તમને બતાવું આ કે આ છોડ છે અને એ છોડમાંથી એક ભૂકી બનાવવાનું મશીન છે. એટલે આ ફેક્ટરી જ છે આખી, આપણને ડેમો માટે અહીંયા એને રાખ્યું છે. તો એ જો આ મશીનમાં એ નાખે ને પત્તી, ચાય પત્તી, એટલે આ મશીનમાં પછી ક્રશિંગ કરવાનું હોય, કટિંગ થઈ જાય ઓટોમેટિક. CTC ક્રશિંગ એવું લખેલું છે. જો એમાં કેટલી વખત 2-3 વાર નાખવાની એમાં, એટલે ક્રશ થઈ જાય. અને પછી પોલિશ થઈ જાય. અને પછી નીકળીને હું તમને હમણાં બતાવું. અહીંથી બધી પ્રોસેસ કરતી જવાની. આ મોટી બધી આખું મશીન જોઈન્ટ જ છે, એમાં બધી પ્રોસેસ થઈ જાય ને એટલે પછી એમાં સરસ મજાની ભૂકી આપણે જે યુઝ કરીએ છીએ એવી બની જાય. જો અહીંયા હવે તમને બતાવું લાસ્ટમાં ટી ડ્રાયર લખેલું છે ને, છેલ્લે એ આવી બની જાય ચાય પત્તીમાંથી. બધી પ્રોસેસ થતાં પછી ગળાતી અહીંયા આવે. એમાં અલગ અલગ પ્રકારની આવે, જાડી, પતલી. આપણે લેતા હોય એટલે આપણને ખ્યાલ તો હોય એમ તો. જો આ રીતના મશીનમાં આવી જાય. પછી અહીંયા નીચે થોડીક 3-4 ડોલું રાખેલ છે. એમાં જાડી કઈ રીત જાડી આવે અને ઉપર ચાળવા માટે રાખે. અહીંયા નીચે ડોલું છે, એમાં ચાળવા માટે જાડી, ઝીણી, એ પ્રકારની અલગ અલગ. એના પછીની ઝીણી, એના પછીની થોડીક જાડી, એ રીતના એને રાખ્યું છે. અને પછી આવે છે પાછું મ્યુઝિયમ. એમાં પહેલાં જમાનાના બાથટબ, અલમારી, ટૂલ, જૂના અરીસા, ચેર, એ બધી વસ્તુઓ હતી. અને હવે અમે આવી ગયા છીએ લંચ કરવા બપોરનું. તો આજે અમે લીધું છે કેરલાનું ટ્રેડિશનલ. તો એના ફેમસ પરોઠા હતા, એ ફેમસ પરોઠા અને કેળાના પાંદડા ઉપર જમવા આપ્યું છે. અને ઢોસો છે, સાથે 2 પ્રકારની ચટણી ને સંભાર. ને આ અમારા ડ્રાઈવર છે. આજે અત્યારે મેં કીધું ચાલો તમે અમારી સાથે હોટલમાં જમવા, તો એ અમારી સાથે જમવા આવ્યા છે. તો ચાલો જમવા મિત્રો.